ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા મિત્રો? મગફળીમાં છે ને આપણે પાણી ચાલુ કરી દીધું છે, કારણ કે વરસાદ ગયો એને લગભગ અઠવાડિયું થયું. વરસાદ નથી અહીંયા, તોય હજી જો આ ભીનું પડ્યું છે. આમાં શું છે, હવે ઘણું પાલર પાણી વરસાદનું પડ્યું તો પછી પ્રોબ્લેમ કરાવે, એટલા માટે હવે પાણી આપે જે બોરનું પાણી છે હલાવીએ છીએ. ઘાસ બહુ થઈ ગયું છે, એ કંટાળાવાળું કામ એ છે. ઓરે રમેશ આપણું પાણી વાળે છે જો સવારથીનો. રસ્તો આમ ચલાય એવો થઈ ગયો છે, તો રેગ્યુલર તો નથી, પણ હવે અત્યારે વળી પાછું 15 તારીખના આગાહી છે એટલે કીધું હમણાં ચલાય એવો કરી દઈએ. બાકી તો હવે ઠીક છે. કેવા છે ઓલા જોઈ લઈએ. હજી બાકી છે, જો સ્ટાર્ટિંગના છે ને એટલે કદાચ પેલું થાય. બાકી તો ઘાસનું યાર બહુ પ્રોબ્લેમ છે. વરસાદ જ પડપડ કરીને એટલે નીંદવાનું ચાલુ કરી ના શકીએ આપે. અને મગફળીમાં થોડીક માર પડશે. આ વખતે સારી હતી. પાણી છે ને આ બાજુ ખૂણો બધો પૂરો થઈ ગયો છે. આ બાજુ 5-6 પાળિયા પી ગયા છે. સીધો અહીંયા સુધી આવશે. આમાં છે ને મગફળીમાં આ વખતે થોડીક ભૂલ થઈ ગઈ. ભૂલ એટલે વરસાદ જ પડતો હતો ને એટલે આ ઝાડી વધી ગઈ છે. તમને બતાવું, ઓછા છે આ વખતે મગફળીમાં ભૂતળા. આ છોડું ઉકળું જો. અચ્છા, અહીંયા છે એમને. આમાં સારા છે. ઝાડી કેટલી મોટી છે જો. આ એક પ્રોબ્લેમ છે. હવે છે ને આનામાં છે ને કલટાર વેલી મારવી પડશે. થોડું આટલું હોય ને, નાની આટલું 8-8 ઇંચના છોડવા હોય, કલટાર માર દો એટલે પાંદડા તો અમે થઈ જ જાય છે લોટો. પણ છે ને હાઈટ ન થવી જોઈએ. હાઈટ થાય એટલે પછી નીચે એનું પોષણ ઓછું થાય ને બધું હાઈટ કરવામાં હાલ્યું જાય. પછી આ ભાગ બીજું છે, આ પૂરો થશે એટલે અહીંયાથી આવશે. ત્યાં જોઈ લઈએ. યાર ઘાસ બહુ છે વરસાદમાં, કંટાળો છે ભાઈ. વરસાદમાં ધોવાઈ ગયું છે બધું. આજે પથ્થર બધા બારે આવી ગયા છે. વાલ ઉગી આવી છે અહીંયા. પાળા હતા બધા ગાયબ થઈ ગયા જો. વરસાદ એટલો પડ્યો ને, પાછળ જે આવ્યો ને એના લીધે પાળા બધા બેસી ગયા, ધોવાઈ ગયા બધા. આમ વાલ તો બધી સારી ઉગી આવી છે. બધી જગ્યાએ એકદમ કમ્પ્લીટ છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને પાણી જોઈએ છે, કાલે પાણી ચાલુ કરી દઈએ આનામાં ડ્રીપમાં, એટલે વાંધો ના આવે. એમ તો શું, આ 2 જગ્યાએ દિવાલ તૂટી ગઈ ને એમાં પાણી બહુ આવે. એમાં બાજુ સાથે ડ્રેગન ફ્રૂટની મળી જાય પાણી એટલે વાંધો ના આવે. આ એક કંટાળવાળું ગામ છે ને યાર. તો આપણે આવી ગયા છે આપણા આંબામાં. ખાતર છે ને ક્યાં નાખ્યું તમને બતાવું. હજી ભીનું પડ્યું છે. અહીંયા બધે નાખ્યું છે જો, પટ્ટો દેખાય છે, અહીંયા નાખેલું છે ખાતર. એક આંબામાં 6 કિલો નાખ્યું છે. 3 કિલો આ બાજુ, 3 કિલો આ બાજુ. સાથે SSP અને આપણું આ સેન્દ્રીય ખાતર વેલ્સનનું. જોઈએ કેવું રિઝલ્ટ બતાવે છે.
વરસાદ આવી ગયો એટલે બહુ સારું બેનિફિટ થઈ ગયું, દબાઈ ગયું ખાતર નીચે અને બધી પાડોમાં પહોંચી જશે. નહીં તો શું છે, પાણી સ્પેશિયલ આપવું પડે અને ખાતર નાખો એટલે. આ વખતે છે ને છાણિયું ખાતર આમ તો 5-7 વર્ષથી નાખ્યું જ નથી. છાણિયું ખાતર જમીન વ્યવસ્થિત છે એટલે આપે જ છે. આંબા ઝાડવા થોડી કટિંગ પણ કરી છે એટલે હવે થોડુંક રૂપાળું થઈ ગયું છે. પાંદડા જો હેલ્ધી દેખાય છે બધા. કમ્પ્લીટ છે જો અહીંયા બધે નાખેલું છે ખાતર. હવે છે ને શિયાળે પાળા બાંધવાના છે. આનામાં પાળા એવું હશે ને પોળા બાંધશું, અહીંયાથી બાંધશું પાળા. એનું તમને કારણ કહું, અહીંયા ખાતર છે, અહીંયાથી તો પાળું બંધાશે નહીં, આટલે પાળું બાંધવું પડશે. નાનું ઓલું કરીને પાળા બાંધતા આવી તો વાંધો ના આવે. પછી વચ્ચે પાણી હલાવી દે, ટૂંકા મારશું. આમ ઢાળિયા 4ની જગ્યાએ 5 કરી નાખશું એટલે શું છે, પાણી જલ્દી પીવરા ને બરોબર રીતતું જાય. એટલા માટે અમે આવતી સાલ છે ને આપણે ડ્રીપ કરવાની છે. આનામાં કરી દઈએ ડ્રીપ. ખાલી મગજમારી કેટલી રહે, જ્યારે રોટાવેટર મારવાનું હોય ત્યારે આપણે ડ્રીપ ઉઠાવવી પડે, ખાલી ઉપાડવી પડે, બીજું કાંઈ ન હોય. વીટીવી પર વીટીની સાઈડમાં રાખી દેવાની હોય. જ્યાં વચ્ચે એક લાઈન હોય ને જ્યાંથી નીકળતી હોય ત્યાં રાખી દેવાની, એટલી આડી લાઈનમાં ના ખેડાય એટલા માટે. બાકી તો હવે તમે જુઓ જ છો, બીજું બધું પાણી તો ભરપૂર મળી ગયું છે અહીંયા. અમે આંબાનું ઝાડ છે ને પોતની રીતે મોટું ઝાડ છે એટલે પોતની રીતે બધું એબ્ઝર્વ કરી શકે. એટલે ઘણી કાંઈ એમાં મગજમારી હોતી નથી. કરે છે ઘણું ઓલું કરે છે, મહેનત કરે છે, એને તો રિઝલ્ટ પણ મળે છે. આપણી સાથે છે ને ડ્રેગન ફ્રૂટ છે, પછી ઉવા આંબા વાવ્યા છે, અહીંયા આંબા છે, મગફળી છે, બીજું વાલ વાવી એટલે 4-5 પાક ભેગા થાય ને એક જગ્યાએ ધ્યાન ના આપી શકાય. આમાં આંબામાં ખાલી ધ્યાન કોણ આપી શકતું હોય? જે ખાલી આંબા જ કરતા હોય ને, કે 5-10 એકરમાં ખાલી આંબા હોય, એ લોકો ધ્યાન આપી શકે આનામાં. અત્યારે જો અહીંયા બધે ડટાઈ ગયું છે કમ્પ્લીટ. વાંધો નહીં આવે, કોઈ પણ પ્રોબ્લેમ થશે નહીં, હાલ્યું જશે એકદમ કમ્પ્લીટ. અહીંયા કોને ટ્રેક્ટર કાઢ્યું છે? આપણા પાંદડા છે નહીં. હવે છે ને પાંદડા છે ઓલી દંતાળીથી એમ ખેંચી અહીંયા નાખી દઈએ વચ્ચે એક વખત રોટાવેટર ફરાવી દઈએ. જ્યારે પાળા બાંધશું ને આપણે ત્યારે શિયાળે ડિસેમ્બર મહિનામાં વચ્ચે નાખી દઈએ એટલે વચ્ચે એક વખત ફરી જાય રોટાવેટર એટલે વાંધો ના આવે. સમજ્યા તમે? એમ કહું છું હું. હું તો લાંબુ ઘણું છું આમ 400 ને 450 ઝાડ અહીંયા છે ને બીજા આયરા. હું તો મોટા 450 કહું છું, 50 એક તો બીજા છે, 500 ઝાડ નીચે છે, 46 ઉપર 550 ઝાડ છે. બીજા શું છે, નાના છે, રોપા જેવા છે. હવે અમુક જગ્યાએ હશે જો તમને બતાવી. આ આંબો છે ને એક નબળો થઈ ગયો છે, ઉપરથી નાળિયેરી પડી ને અહીંયાથી, અહીંયા હજી ભીનું પડ્યું છે. આ પગ ઘૂસી જાય છે ને, પછી પાણી આવ્યું છે ને. આપણું ટ્રેક્ટર છે, ઓલો પિયુષભાઈનું છે, ટ્રેક્ટરમાં લઈ જવાનું છે. ચાલો વિડીયોને કરીએ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. વિડીયોને વધુ શેર કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો.